સાવરકુંડલા નજીક માનવ મંદિર મનોરોગી આશ્રમ આવેલો છે। અહીંના સંત ભક્તિ બાપુએ 37 વર્ષ સુધી લોકોને રામકથાનું રસપાન કરાવ્યું। રામાયણની દરેક ચોપાઈનો મંત્ર છે, જેનું પઠન શ્રવણ કરવાની અદ્ભુત ઉર્જા પ્રાપ્ત થાય છે। આ આશ્રમમાં વર્ષમાં 2 વખત રામાયણના અખંડ પાઠ કરવામાં આવે છે। અહીંની મનોરોગી બહેનો સમક્ષ રામાયણ પાઠ કરે છે। આ પ્રયોગથી બહેનોને ખૂબ સારી અસરો જોવા મળી છે। અહીંની 62 મનોરોગી બહેનોમાં મહત્વની પોઝિટિવ ઉર્જાની અસરો થઈ છે, જેના કારણે આ આશ્રમની 118 મનોરોગી બહેનો સાજી થઈ સમાજમાં પુનઃ સ્થાપિત થઈ છે। આમ વિવિધ ચિકિત્સા અને પ્રયોગોનું પરિણામ મળ્યું છે। અહીંયા સમાજમાં નિરાધાર માનસિક અસ્થિર બહેનોને પોલીસ મૂકવા આવે છે, એમને વિનામૂલ્યે દાખલ કરવામાં આવે છે। જય સિયારામ। અમારું માનવ મંદિર એટલે મનોદિવ્યાંગ બહેનો જે રોડે રખડતી ભટકતી હાલતમાં મળી આવે છે, એને પોલીસ અહીંયા માનવ મંદિરે મૂકી, જેનો આ સમાજે તિરસ્કાર કરેલો છે, ધિક્કારેલા છે। એ બહિષ્કૃત થયેલા બહેનો રઝળતા ભટકતા સમાજની અનેક પ્રકારની યાતનાઓ ભોગવતા માનવ મંદિરે આવે, એને પુનઃ સમાજ જીવન પ્રાપ્ત થાય એટલા માટે અનેકવિધ પ્રયોગો, અનેકવિધ થેરાપીઓની અહીંયા પ્રયોગ થઈ રહ્યા છે। એમાંનો એક આ પ્રયોગ રામચરિત માનસનો અખંડ પાઠ। માનસની સોપાઈઓ એટલે જીવંત મંત્રો છે। આ સોપાઈઓનું ગાન કરવાથી એના કાન સુધી પહોંચે, એના મનના આવેગોને શાંત કરે, માનસ રોગને શાંત કરે, એવું ઉત્તરકાંડમાં બાબાજી લખે છે। એટલા માટે આ દીકરીઓના જીવનને પુનઃ સમાજમાં સ્થાપિત થાય એ હેતુસર આ રામચરિત માનસનો અખંડ પાઠ માનવ મંદિરમાં દર વર્ષે 2 વાર કરવામાં આવે છે। એમાં કોડીનારથી કાંતિભાઈ પઢિયાર અને એની પૂરી ટીમ માનવ મંદિરે સેવાના ભાવથી આવી અને પોતાના સ્વખર્ચે આ દીકરીઓ માટે, દીકરીઓનું ભલું થાય એટલા માટે 2 વાર રામચરિત માનસનો અખંડ પાઠ કરીએ। અમારો એક જ હેતુ છે કે આ દીકરીઓનું મન શાંત થાય, પુનઃ સમાજમાં એની પાછી જગ્યા મળે, એનું સ્થાપન થાય, એનું સુખમય અને આનંદમય જીવન વીતે।